રમશે ગુજરાત, જીતશે ગુજરાતના દાવા વચ્ચે મહેસાણા મહાનગરપાલિકાનું એકમાત્ર રમતનું મેદાન વિવાદમાં સંભળાયું. પાલિકાએ સરદાર પટેલ સ્ટેડિયમ એરામાઉન્ટ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને 5 વર્ષ માટે ભાડે આપ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરે છેલ્લા 15 માસથી 16 લાખ રૂપિયાનું ભાડું ન ચૂકવતા પાલિકાને મોટું આર્થિક નુકસાન થયું. આખરે પાલિકાએ કડક પગલાં લેતા એજન્સીની 12 લાખની ડિપોઝિટ જપ્ત કરીને સ્ટેડિયમનો કબજો પાછો મેળવી લીધો અને કોન્ટ્રાક્ટ રદ કર્યો છે. વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટર વચ્ચેના આ આર્થિક જંગમાં સૌથી વધુ નુકસાન ખેલાડીઓને થયું, જેમને હવે પ્રેક્ટિસ માટે મેદાન મેળવવું મુશ્કેલ બન્યું છે. હા, રમતનું મેદાન આપણે જે તે એજન્સીને આપેલું હતું એની પાસેથી આપણે પરત લીધું છે. એના કારણો એવા હતા કે એ લોકો સમયસર કોર્પોરેશનનું જે રેન્ટ ચૂકવવાનું હતું એ રેન્ટ નહોતા આપતા અને મેન્ટેનન્સના પ્રશ્નો હતા. એ સબબ આપણે નિર્ણય લીધો છે કે કોર્પોરેશન હાલ ખોટું ગ્રાઉન્ડ જાતે લે અને પોતાની હસ્તક ચલાવે. સર, એ જ હતું કે એ લોકો ટાઈમસર રેન્ટ નહોતા ચૂકવતા. મૂળ મુદ્દો એ હતો.